434 में उनकी डबल ताकत है हमारे ट्रैक्टर में। 475 को पीछे थोड़ा कंट्रीब्यूट है, चाहे वो स्पीड में हो, चाहे वो रोड पे हो, और चाहे वो एवरेज के मामले में हो, चाहे वो कितना काम किया हो फील्ड में। अब इसमें जो फीचर है 734 सिकंदर में है, पावर स्टीयरिंग में मिल जाएगा, 13 का पीछे का टायर, साइड हीयर है, और पॉली वाल जो कंपनी हमारी देती है वो सब ट्रैक्टर में फर्जियत है, वो भी इसमें है। इस ट्रैक्टर की डिमांड बहुत टाइम से थी क्योंकि ये बच्चे गियर में आता था, तो अब कंपनी ने साइड गियर में दी। મેં સાહેબે કીધું કે મેં પહેલાં ટ્રેક્ટર તો 734 ઘણા સમયથી કંપનીએ બનાવેલું, અને આપણી રેન્જ અહીંની એવી હતી કે આપણે કહો ને કે ગુજરાતનું જે કલ્ચર છે એમાં આપણે જે ભાવનગર કહેવી તો અહીંયા આપણે 35 થી લઈ અને 42 સુધીના ટ્રેક્ટર વધારે વેચાય, કે જે એવા સેગમેન્ટમાં આવે જેને તમે ફેરામાં આંકી શકો, ખેતીમાં આંકી શકો, જે મોટું હાયર એસપીમાં શું છે કે ડીઝલ વધારે આવે, કે જેની આપણે જરૂરિયાત ઓછી હોય, કે આપણી જમીનની અનુકૂળતા પ્રમાણે મશીન પહેલાં આમાં સાદું આવતું કંપનીનું, કે જે વચ્ચે ગેર આવતું, સાદું હાઇડ્રોલિક આવતું, પ્લસ સાદો આવતો, એની જગ્યાએ કંપનીએ આ નવું મોડલ આખું લોન્ચિંગ કર્યું કે હાવ 35 એસપી નહીં અને બહુ મોટું એસપી નહીં, જે 37 એસપીમાં બનાવ્યું કે 2780 સીસી એન્જિન એવું અધર બીજી કંપનીનું ગમે એ કંપનીનું તમે ટ્રેક્ટર ખરીદી કરો તો એનું તમે 42નું લ્યો કે 45ની કેટેગરીનું ટ્રેક્ટર લ્યો તો એમાં જે એન્જિનના સીસી આવે એ સીસી ઓલરેડી કંપનીએ 37 એસપીમાં આપી દીધા, જેના કારણે તમે 6 ફૂટનું રોટાવેટર એની પાછળ ચલાવી શકો. પછી સાઇડ ગિયર કે નવી ટેકનોલોજીમાં તમને માનો કે અત્યારે નવ યુવાન છે કે પાપાને પૂછો એમ કે વચ્ચે ગિયર લેવા, છોકરાને કહો કે સાઇડ ગિયર સિવાય ટ્રેક્ટર લેવું નથી, તો સાઇડ ગિયરમાં તમને ફૂલ ફંક્શનમાં બધી વસ્તુ મળી ગઈ. નવું હાઇડ્રોલિક આવી ગયું, 1800 કિલો લિફ્ટ કેપેસિટી વાળો, તમે બાવડા ઉપર ઉંચાઈ 1800 કિલો વજન તમે આરામથી ઊંચો કરી શકો, નકર 1400 કિલો આવતું પહેલાં, તો જેની જગ્યાએ એમાં વધ્યું. પ્લસ હાઇડ્રોલિકની જે 5G નવું લેટેસ્ટ હાઇડ્રોલિક આવી ગયું, જેના લીધે તમારું સેન્સિંગ બધું, એટલે ડીઝલમાં માર ઓછો થયો, ટ્રેક્ટર મૂંઝાય નહીં એટલે ડીઝલ ઓછું લે, કે જેના કારણે તમારી સ્પીડ વધી. પ્લસ પાછળ